સવાલ 1. લાલોનો વ્યવસાય શું છે? એ. ખેડૂત, બી. રિક્ષા ચાલક, સી. શિક્ષક, ડી. મિકેનિક. જવાબ બી. રિક્ષા ચાલક. સવાલ 2. લાલો સૌથી પહેલા ક્યાં ફસાય છે? એ. મંદિર, બી. હોસ્પિટલ, સી. જૂના ફાર્મ હાઉસમાં, ડી. બજારમાં. જવાબ સી. જૂના ફાર્મ હાઉસમાં. સવાલ 3. લાલોને ફાર્મ હાઉસમાં કોણ દેખાય છે? એ. યમરાજ, બી. રામ, સી. કૃષ્ણ, ડી. હનુમાન. જવાબ સી. કૃષ્ણ. સવાલ 4. ફિલ્મનો મુખ્ય વિષય શું છે? એ. કોમેડી, બી. હોરર, સી. આધ્યાત્મિકતા અને જીવન પરિવર્તન, ડી. ફેમિલી ડ્રામા. જવાબ સી. આધ્યાત્મિકતા અને જીવન પરિવર્તન. સવાલ 5. લાલોનું જીવન કેમ દુઃખદ છે? એ. તેણે ગુસ્સામાં ભૂલો કરી છે, બી. તેને કોઈ મિત્ર નથી, સી. તેને પૈસા નથી, ડી. તેને નોકરી નથી. જવાબ એ. તેણે ગુસ્સામાં ભૂલો કરી છે. સવાલ 6. લાલોને કૃષ્ણ શું આપે છે? એ. રત્ન, બી. જાદુઈ દવા, સી. આધ્યાત્મિક માર્ગદર્શન, ડી. નવા કપડાં. જવાબ સી. આધ્યાત્મિક માર્ગદર્શન. સવાલ 7. ફિલ્મનો મુખ્ય સંદેશ શું છે? એ. પૈસા બધું છે, બી. ભૂલો માફ થઈ શકે, સી. મિત્રો પર વિશ્વાસ ન કરવો, ડી. બધું નસીબ છે. જવાબ બી. ભૂલો માફ થઈ શકે. સવાલ 8. લાલો ફાર્મ હાઉસમાં શું સમજવા પ્રયત્ન કરે છે? એ. પોતાનું ભવિષ્ય, બી. પોતાનું ભૂતકાળ, સી. બીજા લોકોના રહસ્યો, ડી. ફાર્મ હાઉસનો નકશો. જવાબ બી. પોતાનું ભૂતકાળ. સવાલ 9. લાલો અને કૃષ્ણની વચ્ચે શું સંબંધ બતાવવામાં આવે છે? એ. શત્રુતા, બી. ગુરુ શિષ્ય, સી. બે ભાઈઓ, ડી. વેપારી - ગ્રાહક. જવાબ બી. ગુરુ અને શિષ્ય. સવાલ 10. ફિલ્મ અંતે લાલો શું શીખે છે? એ. બદલો લેવાનું, બી. જીવનથી ભાગી જવું, સી. ભૂલો સુધારવી અને આશા રાખવી, ડી. લોકો પર ગુસ્સો કરવો. જવાબ સી. ભૂલો સુધારવી અને આશા રાખવી.